કલ્પના કરીએ કે 50 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ પાસે બેંક બેલેન્સ સારું એવું છે, જીવનનો અને પ્રોફેશનલ દુનિયાનો બહોળો અનુભવ પણ છે, અને એક દિવસ અચાનક ખબર પડે છે કે હવે તેની નોકરી રહી નથી. આ બહુ જ મુશ્કેલ પરિસ્થિતિ છે. હા, અને મોટાભાગના લોકો કે સમાજ આને માત્ર એક આર્થિક સંકટ તરીકે જ જોશે, ખબર છે ને? તેઓ તરત કહેશે કે આવક જતી રહી, હવે આ પરિવારનું ઘર કેમ ચાલશે? બિલકુલ. લોકો સીધું જ પૈસાનું ગણિત માંડવા લાગે છે. પણ જુઓ, આજે આપણે આપણા ડીપ ડાઈવમાં એ સમજવાના છીએ કે વાસ્તવિકતા આનાથી તદ્દન અલગ જ છે. આજના આપણા સોર્સ મટીરિયલના ઊંડાણપૂર્વકના અભ્યાસ પરથી આપણે એ જોઈશું કે 50ની ઉંમરે નોકરી જવી એ માત્ર પૈસાનું નુકસાન નથી, પણ મગજની અંદર ચાલતો એક ભયંકર ભૂકંપ છે. એકદમ સાચી વાત કહી. જ્યારે આપણે આખા વિષયનું રિસર્ચ જોઈએ ને, ત્યારે સૌથી મોટો અને આશ્ચર્યજનક ખુલાસો એ જ થાય છે કે 50 વર્ષની ઉંમરે નોકરી છૂટી જવાનો પહેલો આંચકો આર્થિક ક્યારેય હોતો જ નથી. અચ્છા, એટલે પૈસાનો ડર સૌથી મોટો નથી હોતો? ના, કારણ કે એ ઉંમરે મોટાભાગના લોકો પાસે પોતાની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી બચત તો હોય જ છે. સાચો આંચકો તો દિશાશૂન્યતાનો હોય છે. એટલે કે અચાનક જ પોતાની ભવિષ્યની દિશા ગુમાવી બેસવાનો ડર. અરે વાહ, આ વાત બહુ જ રસપ્રદ છે. જો આપણે એમ માનીએ કે આ માત્ર પૈસાની સમસ્યા નથી, તો પછી નોકરી છૂટ્યા પછીના પહેલા થોડા દિવસોમાં ખરેખર વ્યક્તિના મનમાં શું ચાલતું હોય છે? સાચું કહું તો સામાન્ય રીતે લોકો આને એક પ્રકારનું પેનિક એટલે કે ગભરામણ માની લે છે. પણ આ માત્ર પેનિક નથી હોતું. તો બીજું શું હોય છે? કારણ કે રોજ સવારે ઉઠીને ઓફિસ જવાનું ન હોય તો ખાલીપો તો ચોક્કસ આવતો જ હશે. હા, પણ આ વિચારોનું એક અત્યંત ગૂંચવણભર્યું મિશ્રણ છે, જેને રિસર્ચમાં કન્ફ્યુઝન વિથ અવેરનેસ એટલે કે જાગૃતિ સાથેની મૂંઝવણ કહેવામાં આવ્યું છે. જાગૃતિ સાથેની મૂંઝવણ એટલે શું? એટલે કે વ્યક્તિ પોતાની પરિસ્થિતિ પ્રત્યે સંપૂર્ણપણે જાગૃત હોય છે. તેને બરાબર ખબર છે કે તેની ઉંમર 50 વર્ષ છે, તેના માથે પરિવારની અમુક નિશ્ચિત જવાબદારીઓ છે, તેની શારીરિક અને માનસિક મર્યાદાઓ શું છે. બરાબર, બધું જ ખબર છે. હા, પણ આ બધી જ ખબર હોવા છતાં મનમાં એકસાથે અનેક પ્રશ્નોનો મારો ચાલે છે. જેમ કે હવે હું શું કરીશ? હવે મારો આખો દિવસ કેવી રીતે જશે? શું હું નવું જોખમ લઈ શકું તેમ છું? આ એક એવી મૂંઝવણ છે જ્યાં બધું જ સ્પષ્ટ દેખાય છે, છતાં કોઈ રસ્તો જડતો નથી. જુઓ, ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. આ એવી સ્થિતિ છે કે જાણે કોઈ વ્યક્તિ છેલ્લા 25 વર્ષથી એક જ હાઈવે પર ડ્રાઈવ કરી રહી હોય. તેને રસ્તાના દરેક વળાંકની, દરેક ખાડા ટેકરાની ખબર છે. અને અચાનક ગાડી ઊભી રહી જાય. ના, ગાડી ઊભી નથી રહેતી. અચાનક ગાડીની જીપીએસ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. મજાની વાત એ છે કે ગાડીમાં પેટ્રોલ તો એકદમ ફૂલ છે. હા, એટલે કે વ્યક્તિ પાસે બચત અને અનુભવ તો પૂરો છે. બિલકુલ, પેટ્રોલ છે, પણ હવે આગળ કયો રસ્તો લેવો, ક્યાં એક્ઝિટ પર વળવું, તેની તેને કોઈ જ ખબર નથી. આ તો ખાલી હાઈવે પર ગાડી ઊભી રાખીને ચારે તરફ દિશા વગર જોયા કરવાની સ્થિતિ થઈ ગઈ, બરાબર ને? એકદમ સચોટ ઉદાહરણ આપ્યું. અને આમાં જે પેટ્રોલ પૂરતું છે એ વાત છે ને, તે સૌથી અગત્યની છે. એટલે કે સર્વાઈવલ લો કોઈ ઇશ્યુ નથી. હા, 50 વર્ષની ઉંમરે અસ્તિત્વ ટકાવી રાખવાનો કે ભૂખે મરવાનો પ્રશ્ન તાત્કાલિક ઊભો થતો જ નથી. છતાં પેલે જીપીએસ બંધ થઈ જવાની જે અકળામણ છે ને, તે દિશાશૂન્યતાનો અસલી ડર છે. બરાબર છે. હવે અહીં એ સમજવું જરૂરી છે કે દિશા ગુમાવવાનો આ ડર 50ની ઉંમરે જ કેમ આટલો ભયંકર લાગે છે. આના મૂળમાં 40 અને 50માં દાયકા વચ્ચે માનસિકતામાં આવતો એક બહુ જ શાંત પણ નિર્ણાયક બદલાવ છે. એક મિનિટ. તમે કહો છો કે 50ની ઉંમરે માણસ જોખમ નથી લેવા માંગતો, પણ મેં તો ઘણા એવા લોકોને જોયા છે જે 50 કે 55ની ઉંમરે જ પોતાની નોકરી છોડીને સૌથી મોટા સ્ટાર્ટઅપ કે નવા બિઝનેસ શરૂ કરે છે. હા, તમારી વાત સાચી છે. તો પછી આ જોખમ ટાળવાની વાત થોડી વિરોધાભાસી નથી લાગતી? 40 અને 50ની વચ્ચે ખરેખર એવું તો શું બદલાઈ જાય છે અંદરથી? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. જુઓ, અપવાદો તો હંમેશા હોય છે જે 50ની ઉંમરે મોટા જોખમો લે છે. પણ જ્યારે આપણે રિસર્ચના આધારે બહુમતી લોકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિ જોઈએ ને, ત્યારે 40 અને 50માં દાયકા વચ્ચે મોટો વૈચારિક તફાવત સ્પષ્ટ દેખાય છે. 40ની ઉંમરે વિચારધારા એકદમ આક્રમક હોય છે.
જો એ સમય નોકરી જાય તો અંદરથી અવાજ આવે છે કે કંઈ વાંધો નહીં, નુકસાન થશે તો પણ મારી પાસે ફરી ઊભા થવા માટે 15-20 વર્ષનો સમય છે. હા, ત્યારે રિસ્ક લઈ શકાય. બિલકુલ. પણ 50ની ઉંમરે એ જ વ્યક્તિની વિચારધારાનું બેઝલાઇન બદલાઈ જાય છે. હવે તેને આક્રમક વિકાસ કરતા જીવનમાં સ્થિરતા વધુ આકર્ષક લાગે છે. એટલે કે શારીરિક થાક કરતાં અહીં વ્યવહારિકતા વધારે મોટો ભાગ ભજવે છે, એવું કહી શકાય. બિલકુલ કહી શકાય. આ કોઈ શારીરિક થાક નથી, પણ આ એક વ્યવહારિક ગણતરી છે. 50ની ઉંમરે વ્યક્તિને ખબર છે કે જો અત્યારે કોઈ મોટું આર્થિક જોખમ લીધું અને તેમાં નિષ્ફળ ગયા તો હવે બાઉન્સ બેક થવા માટે, એટલે કે ફરી બેઠા થવા માટે જીવનમાં પૂરતો સમય કે ઊર્જા બચ્યા નથી. સાચી વાત છે. એ ઉંમરે જવાબદારીઓ પણ અલગ જ લેવલની હોય છે. હા, બાળકોના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ હોય, તેમના લગ્ન હોય અને વૃદ્ધ માતા પિતાની તબીબી સારવાર. આ બધી જવાબદારીઓ ત્યારે સૌથી વધુ હોય છે. એટલે 50ની ઉંમરે અગ્રતાક્રમ બદલાઈને નિયમિત આવક અને જોખમ ટાળવાની વૃત્તિ પર આવી જાય છે. તો પછી જ્યારે આ બે અલગ અલગ વિચારધારાઓ એક જ વ્યક્તિના મગજમાં ભેગી થાય છે, ત્યારે તો અંદર મોટો સંગ્રામ મચી જતો હશે. અરે, બહુ જ મોટો સંગ્રામ. એક તરફ ભૂતકાળની આદતો કે ભાઈ મેં તો બહુ મોટા પ્રોજેક્ટ કર્યા છે, અને બીજી તરફ વર્તમાનની આ બધી મર્યાદાઓ. અને આ સંગ્રામ જ સૌથી વધુ નુકસાન કરે છે. આપણા આજના અભ્યાસમાં આને સમજાવવા માટે શોક લેયર મોડલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અચ્છા, આ શોક લેયર મોડલ શું છે? એટલે કે વ્યક્તિની પોતાની જ બે ઓળખ વચ્ચે એક માનસિક ખેંચતાણ ચાલે છે. એક ઓળખ એવી છે જે કહે છે કે આખી જિંદગી જોખમ લીધા છે તો અત્યારે કેમ પાછળ હટવું, નવો બિઝનેસ નાખી જ દઈએ. બરાબર. અને બીજી ઓળખ જે વર્તમાનની વાસ્તવિકતા છે તે કહે છે કે ભાઈ હવે શાંતિ રાખ, જે બચત છે તે ખોઈને બેસતો. આ બંને અવાજો મગજમાં સામસામે ટકરાય છે. એટલે આ તો એવી સ્થિતિ થઈ ગઈ કે જાણે તમારી પાસે ઘણા બધા સાધનો પડ્યા છે, હથોડી છે, લાકડું છે, ખીલીઓ છે, કારણ કે તમારી પાસે બચતનો અનુભવ તો છે જ. હા, સાધનો પૂરા છે. પણ તમારી પાસે સાધનોથી શું બનાવવું છે તેની કોઈ જ બ્લુપ્રિન્ટ નથી. ખુરશી બનાવી છે કે ટેબલ તેની જ ખબર નથી. વિકલ્પો ઘણા બધા છે, પણ સાચો રસ્તો કયો છે તેનો અંદરથી વિશ્વાસ નથી આવતો. બસ, આ બ્લુપ્રિન્ટ વગરના સાધનોનું ઉદાહરણ એકદમ બંધ બેસતું છે. મૂળ સમસ્યા વિકલ્પોની કમી નથી, પરંતુ કયો વિકલ્પ મારા માટે સાચું છે તેનો દૃઢ વિશ્વાસ, એટલે કે કન્વિક્શનનો અભાવ છે. કન્વિક્શન નથી હોતું. હા, અને જ્યારે ઓળખની આવી ખેંચતાણ ચાલતી હોય અને કોઈ દૃઢ વિશ્વાસ ન હોય ત્યારે નિર્ણય લેવાની આખી પ્રક્રિયા જ ખોરવાઈ જાય છે. એટલે જો હું આને બરાબર સમજતો હોઉં ને, તો જ્યારે આગળનો રસ્તો સ્પષ્ટ ન હોય ત્યારે વ્યક્તિ નિર્ણય લેવામાં જ સાવ થીજી જ જતી હશે, એટલે કે ફ્રીઝ થઈ જતી હશે. સાચું ને? હા, અને આ જ ગૂંચવણને કારણે 3 નવી અને બહુ જ ગંભીર માનસિક સમસ્યાઓ જન્મ લે છે, જેને આપણે અવરોધો કહી શકીએ. કયા 3 અવરોધો? જો આપણે આ અવરોધોને ઊંડાણથી સમજીએ તો ખ્યાલ આવશે કે તે રોજિંદા જીવનમાં કેવી રીતે દેખાય છે. પહેલો અવરોધ છે ઓવર થિંકિંગ, એટલે કે વધુ પડતો વિચાર કરવો. અચ્છા, પણ આ ઓવર થિંકિંગ રોજિંદા વર્તનમાં દેખાય કેવું? આને આપણે પેરાલિસિસ બાય એનાલિસિસ કહી શકીએ. એટલે કે એટલું બધું વિચારવું કે મગજનો ટ્રાફિક જામ થઈ જાય. એટલે લોકો કન્ફ્યુઝ જ રહે છે. હા, ધારો કે વ્યક્તિ સવારે લેપટોપ ખોલીને બેસે છે. તે વિચારે છે કે કોઈ ફ્રેન્ચાઇઝી લઉં. તે 10 અલગ અલગ કંપનીઓની વેબસાઇટ ખોલશે, એક્સેલ શીટ બનાવશે, નફા નુકસાનની ગણતરી કરશે. બધું જ રિસર્ચ કરી લેશે. બિલકુલ. પણ પછી ક્યાંકથી એક નેગેટિવ રિવ્યૂ વાંચશે અને બધી જ વેબસાઇટ બંધ કરી દેશે. પાછો શૂન્ય પર આવી જશે. અરે બાપરે, આ તો બહુ જ થકવી નાખનારી પ્રક્રિયા છે. રોજ સવારે 0થી ચાલુ કરવાનું. અને બીજો અવરોધ કયો છે? બીજો અવરોધ છે જોખમ પ્રત્યેની અત્યંત સંવેદનશીલતા, જેને રિસ્ક સેન્સિટિવિટી કહેવાય. આ સ્થિતિમાં અચાનક જ હાથમાં રહેલી મૂડીને કોઈ પણ ભોગે બચાવવી એ જ જીવનનો સૌથી મોટો ધ્યેય બની જાય છે. તો વિચાર એ જ આવે કે જો મારા પૈસા ડૂબી ગયા તો શું? એટલે કે બચાવની ભૂમિકા એટલી મજબૂત બની જાય છે કે માણસ પોતાની આવડત પર પણ ભરોસો કરવાનું સાવ બંધ કરી દે છે. ખબર છે ને? ડિફેન્સમાં જ રમે છે. એકદમ સાચું પકડ્યું તમે. અને અહીંથી જ ત્રીજો અને સૌથી મોટો અવરોધ શરૂ થાય છે, જે છે ઓળખનો બદલાવ, એટલે કે આઈડેન્ટિટી શિફ્ટ. આ ઓળખનો બદલાવ કેવી રીતે અસર કરે છે? આમાં વ્યક્તિ પોતાની જાતને જ પ્રશ્નો પૂછવા લાગે છે કે
હું પહેલા જેવો આત્મવિશ્વાસુ કેમ નથી રહ્યો? હમ હું જે મીટિંગ્સમાં એક સમયે મોટા મોટા નિર્ણયો લેતો હતો, આજે મારા પોતાના કરિયરનો એક સામાન્ય નિર્ણય લેવામાં કેમ ડરી રહ્યો છું? આ આત્મશંકા વ્યક્તિના આત્મસન્માનને અંદરથી સાવ તોડી નાખે છે. સાચી વાત છે. કારણ કે આખી જિંદગી તેનું આત્મસન્માન તેના પેલા વિઝિટિંગ કાર્ડ સાથે જ જોડાયેલું હતું ને. કાર્ડ ગયું એટલે ઓળખ ગઈ. હા, બસ એ જ વાત છે. આ બધું સાંભળીને જ અંદરથી કેટલું ભારે લાગે છે. એક તરફ બચત અને અનુભવ હોવા છતાં માણસ પોતાને કેટલો અસહાય મહેસૂસ કરતો હશે. બિલકુલ. પણ જુઓ, જો આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ તો આ તબક્કે વ્યક્તિ ખરેખર અંદરથી ઈચ્છતી શું હોય છે? શું તે ખરેખર ફરીથી કોઈ મોટી કોર્પોરેટ કંપનીમાં સવારથી સાંજ ઘસાવા માંગે છે? ના, જરાય નહીં. અને આ જ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે આપણી આજની ચર્ચાનો. અચ્છા. હા, રિસર્ચ બહુ જ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ તબક્કે સાચો ધ્યેય ઉચ્ચ વિકાસ કે મોટી સફળતા પ્રાપ્ત કરવાનો હોતો જ નથી. 50ની ઉંમરે કોઈને હવે કોર્પોરેટ લેડર પર સૌથી ઉપર પહોંચવાની આક્રમક મહત્વાકાંક્ષા નથી હોતી. તો પછી એમને શું જોઈએ છે? તેમની વાસ્તવિક ઈચ્છાઓ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હોય છે. તેમને બસ એક સ્થિર આવક જોઈએ છે, મનની શાંતિ જોઈએ છે અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટેનો સમય જોઈએ છે. શાંતિ અને સ્વાસ્થ્ય. હા, અને સૌથી વધુ તો એવી કોઈ પ્રવૃત્તિ જોઈએ છે જેમાં તેમને અર્થપૂર્ણ સંતોષ મળે અને પરિવાર સાથે શાંતિથી રહી શકે તેવી સ્વતંત્રતા મળે. અરે વાહ! આ તો જાણે T20 ક્રિકેટ મેચમાંથી સીધા ટેસ્ટ મેચમાં રમવા આવવા જેવું થઈ ગયું. હા હા, બિલકુલ. જો આ ઉદાહરણ અહીં એકદમ ફિટ બેસે છે. આપણે એમ વિચારીએ કે 40ની ઉંમર સુધી આપણે T20 રમી રહ્યા હતા, જ્યાં બોલ ઓછા હતા અને દરેક બોલ પર સિક્સર મારવાનો જ પ્રયાસ કરવાનો હતો, બરાબર ને? હા, ફૂલ એટેક. પણ હવે 50ની ઉંમરે ફોર્મેટ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે આ એક ટેસ્ટ મેચ છે. એકદમ સાચી વાત. અને ટેસ્ટ મેચમાં સૌથી અગત્યનું શું હોય છે? પિચ પર ટકી રહેવું. જો અહીં દરેક બોલ પર સિક્સર મારવા જશો તો ચોક્કસ આઉટ થઈ જશો. ટેસ્ટ મેચમાં કયો બોલ રમવો છે તેના કરતાં કયો બોલ છોડી દેવો છે ને તે વધુ મહત્વનું છે. બિલકુલ. નકામા અને જોખમી બોલને શાંતિથી જવા દેવા અને માત્ર જે ઢીલા બોલ હોય તેના પર જ રન બનાવવા. તેવી જ રીતે 50ની ઉંમરે કયું જોખમ નથી લેવું તે જાણવું વધુ અગત્યનું બની જાય છે. આ ક્રિકેટનું ઉદાહરણ અદ્ભુત છે. અને જો જિંદગીની રમત હવે ખરેખર ટેસ્ટ મેચ બની જ ગઈ છે તો સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે વ્યક્તિએ આગળ વધવા માટે કયો રસ્તો પસંદ કરવો જોઈએ? હા, કારણ કે મેચ હજુ પૂરી નથી થઈ. બરાબર. 50ની ઉંમરે જિંદગી પૂરી નથી થતી. હજુ બીજા 20-25 વર્ષ સક્રિય જીવન જીવવાનું જ છે. માત્ર ઘરે બેસી રહેવું તો કોઈ વિકલ્પ છે જ નહીં. તો પછી આ સ્થિતિમાંથી બહાર આવવાની પ્રક્રિયા શું છે? આપણે આને રીડિઝાઇન કેવી રીતે કરી શકીએ? આ માટે આપણા સોર્સમાં એક બહુ સરસ રીડિઝાઇન તબક્કાનું સૂચન કરવામાં આવ્યું છે. અચ્છા. આપણે પહેલા જ સ્વીકાર્યું કે આ કોઈ આવકની કટોકટી નથી, પણ જીવનના એક તબક્કામાંથી બીજા તબક્કામાં જવાનો સમય એટલે કે એક ટ્રાન્ઝિશન છે. આમાંથી સફળતાપૂર્વક પસાર થવા માટે 3 બહુ જ વ્યવહારુ પગલાં લેવા જરૂરી છે: પોઝ, અન્ડરસ્ટેન્ડિંગ અને રીડિઝાઇન. આપણે આ ત્રણેય પગલાંને જરા વિસ્તારથી સમજીએ. આ પોઝ એટલે શું? શું માત્ર બધું જ કામ કરવાનું બંધ કરી દેવું? પોઝનો સીધો અર્થ એ છે કે નોકરી ગયાના બીજે જ દિવસે ગભરામણમાં કે પછી અહંકારમાં આવીને રેઝ્યુમે મોકલવાનું શરૂ ન કરી દેવું. મગજને શાંત થવા માટે પૂરો સમય આપવો. એટલે ઉતાવળ ન કરવી. બિલકુલ. કદાચ 30 કે 60 દિવસ સુધી કોઈ જ મોટો પ્રોફેશનલ નિર્ણય ન લેવો. આ સમય દરમિયાન જૂની દિનચર્યાના તણાવમાંથી મુક્ત થવું. તેને આપણે મગજને ડીકમ્પ્રેસ કરવાની પ્રક્રિયા કહી શકીએ. બરાબર. એટલે છે શાંતિથી શ્વાસ લેવો. અને બીજું પગથિયું છે અન્ડરસ્ટેન્ડિંગ. આમાં વ્યક્તિએ શું સમજવાનું હોય છે? વ્યક્તિએ પોતાની વાસ્તવિક આર્થિક સ્થિતિ અને પોતાની નવી ઈચ્છાઓનું એકદમ ઈમાનદાર મૂલ્યાંકન કરવાનું છે. કદાચ કોઈ આર્થિક સલાહકાર સાથે બેસીને સમજવું જોઈએ કે તેમની જે બચત છે તે ખરેખર કેટલી આવક ઊભી કરી શકે તેમ છે. હા, પ્રેક્ટિકલ ગણતરી કરવી. હા, કેટલી જવાબદારીઓ બાકી છે અને સૌથી અગત્યનું તેમની નવી ઈચ્છાઓ, જેની આપણે હમણાં જ વાત કરી, જેમ કે શાંતિ, સ્વાસ્થ્ય, સ્થિરતા, તેની સાથે કયો નવો રસ્તો મેળ ખાય છે. અને આટલી સમજણ આવી ગયા પછી છેલ્લું પગથિયું આવે છે રીડિઝાઇન. આ
પ્રેક્ટિકલી કેવી રીતે થાય? અહીં વ્યક્તિએ પોતાની આવડતનું એક ઓડિટ કરવાનું હોય છે. જો ભૂતકાળમાં આખી કંપની સંભાળી છે તો હવે ફૂલ ટાઈમ નોકરીને બદલે કદાચ ફ્રેક્શનલ વર્ક કરી શકાય. ફ્રેક્શનલ વર્ક એટલે શું? એટલે કે અઠવાડિયાના થોડા કલાકો માટે જ કન્સલ્ટિંગ કરવું, અથવા તો યુવા સાહસિકો માટે મેન્ટર બની શકાય, કે પછી કોઈ એવો નાનો વ્યવસાય શરૂ કરી શકાય જેમાં આર્થિક જોખમ સાવ ઓછું હોય પણ માનસિક સંતોષ વધુ હોય. જો હું આ બધી વાતોને સાવ સરળ શબ્દોમાં મૂકું ને, તો આનો અર્થ એ જ થયો કે ડરના માર્યા જૂની આદતો મુજબ કોઈ ઉતાવળિયો નિર્ણય લેવા કરતાં થોડો સમય રોકાઈને પોતાની આ નવી વાસ્તવિકતાને સ્વીકારવી એકદમ સાચું. અને પોતાના સાધનોનો નવો ઉપયોગ શોધવો, તે જ આગળ વધવાનો સાચો રસ્તો છે. બિલકુલ. અને આ આખી ઊંડાણપૂર્વકની ચર્ચાનો નિષ્કર્ષ પણ આ જ છે. આપણે એ સમજવાનું છે કે 50 વર્ષની ઉંમરે નોકરી જવી એ માત્ર કોઈ રોજગારનો કે આવકનો અંત નથી. તેને ક્યારે એ રીતે જોવો પણ ન જોઈએ. તો કેવી રીતે જોવું જોઈએ? વાસ્તવમાં આ પોતાની નવી ઓળખ અને નવી દિશા શોધવાની એક રોમાંચક યાત્રા છે. હા, પણ આ યાત્રા શરૂઆતમાં ડરામણી તો ચોક્કસ લાગે જ છે. હા, એ સ્વાભાવિક છે. પણ જો તેને યોગ્ય રીતે સમજવામાં આવે અને ધીરજથી તેમાંથી પસાર થવાય તો તે મુક્તિ આપનારી પણ બની શકે છે. આજના વિશ્લેષણમાં એક બહુ જ સુંદર વિચાર રજૂ કરાયો છે કે 50ની ઉંમરે નોકરી ગુમાવવી એ કમાણીનો અંત નથી. આ એક એવી ક્ષણ છે જ્યાં જીવન તમને એક અલગ અને વધુ ઊંડો પ્રશ્ન પૂછે છે કે હવે તારે કેવી રીતે જીવવું છે. આ પ્રશ્ન પૈસાથી બહુ ઉપરનો છે. હવે તારે કેવી રીતે જીવવું છે? ખરેખર આ એક એવો પ્રશ્ન છે જે કોઈપણ વ્યક્તિના મનને અંદરથી ઢંઢોળી નાખે. બિલકુલ. અને જુઓ, આ બધું સાંભળીને મારા મનમાં અત્યારે એક વિચાર ઝબકી રહ્યો છે. આ એવી વાત છે જેના પર કદાચ આપણે બધાએ અત્યારથી જ વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ. અચ્છા, એવો કયો વિચાર છે? આપણે અત્યાર સુધી જોયું કે 50ની ઉંમરે નોકરી જવાથી આટલો મોટો માનસિક આંચકો કેમ લાગે છે. કારણ કે વ્યક્તિની પૂરેપૂરી ઓળખ તેના પેલા વિઝિટિંગ કાર્ડ અને તેની જોબ ટાઇટલ સાથે જોડાઈ ગઈ હોય છે. બરાબર ને? હા, આખી ઓળખ નોકરી જ બની જાય છે. તો શું 30 અને 40ના દાયકામાં જ આપણે આપણા જીવનના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાનું શરૂ ન કરવું જોઈએ? અરે વાહ, ડાયવર્સિફિકેશન. હા, આપણે શેર બજારમાં રોકાણ કરીએ છીએ ત્યારે બધા જ કહે છે કે બધું એક જ કંપનીમાં ન રોકવું. તો પછી જીવનની બધી જ ઊર્જા અને ઓળખ માત્ર એક નોકરી પાછળ કેમ રોકવી? આ બહુ જ પાવરફુલ પોઈન્ટ છે. જો કોઈ વ્યક્તિએ પોતાની નોકરી સિવાયના પોતાનો કોઈ શોખ વિકસાવ્યા હોય, પોતાના મજબૂત સામાજિક અને કૌટુંબિક સંબંધો જાળવી રાખ્યા હોય, સમાજ સેવા કે કોઈ અલગ કળા જેવા જીવનના અન્ય હેતુઓ ઊભા કર્યા હોય, તો ભવિષ્યમાં જ્યારે અચાનક કરિયરનું પેલું જીપીએસ બંધ થઈ જાય ને, ત્યારે તે સાવ ભાંગી નહીં પડે. સાચી વાત છે. કારણ કે તેની પાસે માત્ર વિઝિટિંગ કાર્ડ જ નહીં પણ એક આખું ભરેલું જીવન હશે જે તેને નવી દિશા બતાવવામાં બહુ જ મજબૂત ટેકો બની રહેશે. એકદમ સાચું. નોકરી જાય તો પણ જીવનનો હેતુ ન જાય. બસ એ જ. તો કદાચ જ્યારે ગાડીનું જીપીએસ બંધ થાય ત્યારે જો આપણે પહેલેથી જ બારીની બહાર જોવાની અને નવા રસ્તાઓ માણવાની આદત પાડી હોય તો આપણે આપણો સાચો રસ્તો જાતે જ શોધી શકીએ. બહુ જ ઊંડો વિચાર છે આ. આ એક એવો વિચાર છે જેને હું શ્રદ્ધાપૂર્વક સાંભળનારાઓ માટે અહીં જ છોડીને જઈશ. ચોક્કસ. આના પર વિચારવા જેવું તો છે જ. આજની આપણી આ ડીપ ડાઇવ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવી સમજણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો.